ગુજરાત આઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ઝાકિર શાહ પઠાણ। અત્યારે છેલ્લા 3 દિવસથી જે રત્ન કલાકારો જે અત્યારે હડતાલ ઉપર હતા તેને લઈને રત્ન કલાકારો એક સંગઠન બનાવી અને સાથે મળી અને મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી અને એનો ભાવ વધારો અને એની જે અનેક રજૂઆતો હતી નિયમો મુજબ સરકારના નિયમો મુજબ કારખાના ચાલતા નહોતા તેવી અનેક રજૂઆત સાથે આવેદનપત્ર આપી અને તેણે કીધેલું કે અમારો યોગ્ય નિકાલ કરવામાં જલ્દીથી જલ્દી આવે એવી તેને માંગણી કરી। तो व्यवस्था अनुसंधाने चारक व्यक्ति तमे गोतो, चारक व्यक्ति जाओ मामलतदार साहब आवेदन पत्र कापी दो, बाकी बस तुम्हारा मीडिया ने जवाब जी भाई। मारू नाम है आदेश बारिया, डायमंड एसोसिएशन वर्कर एसोसिएशन से आज वीराना कारीगरों जे आज वेदनाओं से ये अमे आ मामलतदार साहेब श्री ने व्यक्त करवा माटे आव्या हता। जे अमारे मुद्दा एवा छे के जे भाव नीचा भाव में अमारी पासे काम कढाववामां आवे छे, योग्य अमने भावताल नथी आपता, एना मुद्दे अमे लोको आज हड़ताल पर उतरेला छीए अने अमे साहेबे अमने बाहेंधरी पण आपी छे के अमे टूंक समयमां टूंकत अंत आवे एवो अमे काम करशुं। अने अमारा मुद्दा एवा छे के 1 થી 5 થી 7 लगीमां अमारा पगार थई जवा पड़े, ए थाता नथी। अने बीजा नंबरमां जे ज्यारे कारीगरोनी जरूर होय त्यारे कारीगरोने राखवामां आवे छे, पछी खोटी रीते एने टोर्चर करवामां आवे छे, ए तद्दन अमे लोको चालवा नहीं दઈએ। अतामां अमारी एकता बनी छे એટલે હવે એકતાના માધ્યમથી અમે લોકો આ નહીં ચલાવી લઈએ અને સાહેબે અમને બાહેંધરી પણ આપી છે કે તમારા ભાવતાલની મેલપા યોગ્ય નિકાલ આવશે એવા અમે પગલાં ભરવામાં આવશે। અને બીજા નંબરમાં કે જ્યારે અમારે કારીગરોને કામ પડે છે ત્યારે એવડે લોકો રાખે છે, પછી જે તરસોડે છે એ ન થાય આવી અમે અપેક્ષા રાખીએ છીએ શેઠિયાઓ પાસે। અને બીજા નંબરમાં 1 થી 5ની મેલપા પગાર થાય। અને ત્રીજો મુદ્દો અમારો એ કે જે સરકાર નીતિ નિયમ મુજબ અમારા કારખાના ચલાવવામાં આવે એવી માગણી છે અમારી। કેટલા દિવસ હડતાલ રાખવાના તમે? જ્યાં લગી આનો યોગ્ય હડતાલ યોગ્ય જવાબ નહીં આવે ત્યાં લગી અમારી હડતાલ ચાલુ રહેશે। સરકારના આદેશ મુજબ કારખાના નથી ચાલતા? નહીં, જ્યારે એના નીતિ નિયમ પ્રમાણે નથી ચાલતા, એનો ભંગ થઈ રહ્યો છે। શું ભંગ થઈ? કે જે જ્યારે કારીગર ઘરેથી નીકળે છે ત્યારથી કારીગરોની જવાબદારી શેઠ લોકોની આવે છે, એ કોઈ લોકો એને યોગ્ય વળતર આપતા નથી। આ તમને